આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણમાંથી એક એવી અદ્ભુત કથા જાણવાના છીએ જે દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનો ભેદ બતાવે છે. આ વાર્તા છે એક શક્તિશાળી રાજાની જે જ્ઞાનની શોધમાં નીકળ્યો હતો અને એક એવા સાધુની જેને આખી દુનિયા મૂર્ખ સમજતી હતી. ચાલો જોઈએ કે એમની એક આકસ્મિક મુલાકાત કેવી રીતે બધું બદલી નાખે છે. જરા વિચારો, જે માણસને આખી દુનિયા ગાંડો નકામો સમજતી હોય એના મોઢેથી આવું ગહન જ્ઞાન સાંભળવા મળે તો? બસ આ એ જ શબ્દો હતા જેણે એક ઘમંડી રાજાને રસ્તા વચ્ચે જ રોકી દીધો અને એનું જીવન હંમેશા માટે બદલી નાખ્યો. તો આપણી આ વાર્તાની શરૂઆત થાય છે રાજા રહુગણથી. એ કોઈ સામાન્ય રાજા નહોતા. સિંધુ સૌવીરના શક્તિશાળી શાસક તો ખરા જ, પણ એમનામાં એક જિજ્ઞાસા હતી. એટલે જ તો એમની આ પાલખી યાત્રા કોઈ યુદ્ધ જીતવા માટે નહોતી, પણ કંઈક બીજું જ એક બહુ ઉમદા કારણ માટે હતી. જુઓ, એમની પાસે સંપત્તિની કોઈ કમી ન હતી, સત્તા પણ અપાર હતી, પણ એમને એવી વસ્તુની તલાશ હતી જે આ બધાથી ક્યાંય વધારે કિંમતી હતી. એ શોધ હતી આત્મજ્ઞાનની. સાચું હું કોણ છે? આ બ્રહ્માંડ શું છે? બસ આ જ સવાલોના જવાબ એ શોધી રહ્યા હતા. અને હવે વાર્તામાં આવે છે આપણું બીજું અને કદાચ સૌથી રહસ્યમય પાત્ર, જડભરત. નામ જ કેવું અને એમના કામ પણ એવા જ. દેખાવમાં, વર્તનમાં, બધી જ રીતે રાજા રહુગણથી એકદમ અલગ. પણ શું જે દેખાય છે એ જ હંમેશા સાચું હોય છે? જડભરતનો ભૂતકાળ છે ને, એ કર્મનો સિદ્ધાંત સમજવા માટેનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. વાત એમ હતી કે એમના પહેલા જન્મમાં એ પોતે એક મહાન રાજા હતા, રાજા ભરત. પણ એક હરણ પ્રત્યે એમને એટલો મોહ થઈ ગયો કે એમને બીજો જન્મ હરણ તરીકે લેવો પડ્યો. એટલે આ વખતે ત્રીજા જન્મમાં એમણે નક્કી કરી લીધું કે હવે કોઈ મોહમાયા નહીં, બધું છોડીને ફક્ત પરમ સત્ય પર જ ધ્યાન આપવું. એટલે થયું એવું કે લોકો તો એમને જડ, મૂર્ખ, નકામા સમજતા હતા. કોઈ કામ કરતા નહીં, કોઈની સાથે બોલતા નહીં. પણ આ એમની મજબૂરી નહોતી. આ તો એમણે જાતે પસંદ કરેલો રસ્તો હતો, દુનિયા અને એના ખેલથી દૂર રહેવા માટે. અને બસ અહીં જ ભાગ્ય પોતાનો ખેલ રચે છે. આ બે અલગ અલગ દુનિયા, રાજા અને જડભરત, ટકરાય છે. બન્યું એવું કે રાજાની પાલખી ઉપાડનારો એક જણ થાકી ગયો. હવે એની જગ્યાએ કોને લેવો? ત્યાં જ રાજાના માણસોની નજર પડી હટ્ટાકટ્ટા દેખાતા જડભરત પર. એમને શું ખબર કે આ કોણ છે? બસ પકડીને જબરદસ્તીથી પાલખી ઉપાડવાના કામે લગાડી દીધા. પણ જડભરતનું તો કેવું? એમના માટે તો દરેક જીવમાં ભગવાન વસે. અહિંસા એમના માટે સૌથી મોટો ધર્મ. એટલે એ તો જમીન પર ચાલતી એક નાનકડી કીડીને પણ બચાવવા માટે ફાળ ભરીને ચાલતા હતા. હવે સ્વાભાવિક છે, આમ કોઈ ચાલે તો પાલખી તો હાલક ડોલક થવાની જ. પાલખી આમ ડોલવા લાગે એટલે રાજાનો અહંકાર ઘવાયો. એ તો ગુસ્સામાં આગ બબૂલા થઈ ગયા. એમને ક્યાં ખબર હતી કે સાચું કારણ શું છે? બસ એ તો નવા પાલખી ઉપાડનાર પર અપમાનના શબ્દો વરસાવવા લાગ્યા. અને હવે આવે છે એક ક્ષણ જે બધું જ બદલી નાખવાની હતી. જડભરત, જે વર્ષોથી ચૂપ હતા, એમણે પોતાનું મૌન તોડ્યું અને રાજાના ગુસ્સાનો જવાબ એકદમ શાંતિથી આપ્યો. એમના શબ્દો કોઈ સામાન્ય શબ્દો નહોતા. એ તો સીધા રાજાના અહંકારને જઈને વાગ્યા. જે વ્યક્તિને મૂર્ખ સમજી રહ્યા હતા એના મુખેથી એવું જ્ઞાન વહી રહ્યું હતું જેની કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી. બસ એક જ પળ લાગી. રાજા રહુગણનો બધો જ ઘમંડ, બધો જ ગર્વ પીગળી ગયો. એમને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય પાલખીવાળો નથી, આ તો કોઈ મહાન જ્ઞાની છે. તરત પાલખી રોકાવી, નીચે ઉતર્યા, પોતાનું મુગટ ઉતાર્યો અને સીધા જડભરતના પગમાં પડી ગયા. રાજાએ એકદમ નમ્રતાથી પોતાની ભૂલ માટે માફી માંગી અને જ્ઞાન આપવા માટે વિનંતી કરી. અને ત્યારે એ મૂર્ખ પાલખીવાળો એક મહાન ગુરુ બની ગયો અને રાજાને જીવનના સૌથી મોટા સત્યો સમજાવવાનું શરૂ કર્યું. તો જડભરતનો પહેલો અને સૌથી અગત્યનો બોધ હતો આત્મા વિશે. એમણે સમજાવ્યું કે રાજા, આ જે શરીર છે ને એ તો કપડાં જેવું છે. જેમ આપણે કપડાં બદલીએ છીએ એમ આત્મા શરીર બદલે છે. થાક એ શરીરને લાગે છે, દુઃખ એ શરીરને થાય છે, પણ અંદર જે આત્મા છે એ તો અજર છે, અમર છે. સાચો હું એ શરીર નથી, પણ એ આત્મા છે. પછી એમણે વાત કરી માયાની, એટલે કે ભ્રમની.
એમણે કહ્યું કે આ જે દુનિયા આપણને દેખાય છે એ ખબર છે કેવી છે? જાણે પાણીમાં આકાશનો પ્રતિબિંબ પડતું હોય. લાગે એકદમ સાચું, પણ એ સાચું આકાશ નથી. બસ આ જ માયા છે, જે ક્ષણભંગુર વસ્તુઓને આપણી સામે સાચા સત્ય તરીકે રજૂ કરે છે. ખાલી જ્ઞાન આપીને અટક્યા નહીં, પણ એ જ જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું એનો રસ્તો પણ બતાવ્યો. એમણે કહ્યું, પહેલું પગલું છે શરીર અને આત્મા વચ્ચેનો ફરક સમજવો, અને બીજું જીવનમાં સુખ આવે કે દુઃખ બંનેમાં સ્થિર રહેવો, કારણ કે આ બધી લાગણીઓ તો શરીર અને મનની છે, આત્માની નહીં. અને જુઓ તો ખરા, જે જ્ઞાન મેળવવા માટે રાજા આટલી લાંબી મુસાફરી કરીને કપિલ મુનિના આશ્રમે જતા હતા, એ જ્ઞાન એમને ક્યાં મળ્યું? કોઈ મોટા આશ્રમમાં નહીં, પણ રસ્તાની વચ્ચે એક મૂર્ખ ગણાતા પાલખી ઉપાડનાર પાસેથી. આ જ તો સાબિત કરે છે કે સાચું જ્ઞાન કોઈ જગ્યા કે પદવી પર આધાર નથી રાખતું. તો આ આખી વાતમાંથી શીખવા જેવું શું છે? સૌથી પહેલી વાત કે દેખાવ પરથી ક્યારે કોઈનું મૂલ્યાંકન ન કરવું જોઈએ. બીજી કે આપણું સાચું અસ્તિત્વ આ શરીર નથી, પણ એની અંદર રહેલો અમર આત્મા છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત કે સાચા ગુરુનું માર્ગદર્શન મળે ને તો જીવનની દિશા જ બદલાઈ જાય છે, પછી ભલે એ ગુરુ ગમે તેવા રૂપરંગમાં કેમ ન હોય. આ વાર્તા આપણને એ જ સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે, જે જડભરતે રાજાને પૂછ્યો હતો. આખી વાત પૂરી થાય પછી શાંતિથી વિચારવા જેવો સવાલ છે કે આ જે હું આપણે કરીએ છીએ એ ખરેખર કોણ છે?